બાપુ ત્યાં રોકાણા. રોજ રાતે ભજન થાય, રોજ રાતે આનંદ સત્સંગ, અને એમાં મેઘલી રાત માણસો બહુ જાતું. એને એમ થયું કે આશ્રમ કહમાં આવ્યો છે. રાતના 4 સોર ગયા ત્યાં. બાપુ રામસાગર વગાડતા હતા. વટાવડા છીએ વાટમાં, વાટે ને ઘાટે વિલમ ન કીજીએ. મૂળદાસ બાપુ ઉતરેલા હો. એમાં ચોરે આવીને કીધું કે વાટે ને ઘાટે હોય એ કાઢ નાખ. બાપુ એકલા જ બેઠા હતા. બાપુ શું બાવલીઓ બોલ્યો? હતું એ તો કાઢી નાખ્યું છે વાલા, હતું એ તો કાઢી નાખ્યું. હવે કાઢી નાખ નગર બીજી થાય. આને કહેવાય બીજી થાય? એ બીજી કરીને તો બાપુ ગયા તા ત્યાં. આને કહેવાય બીજી થાય? આને 2-3 વાર કીધું કે વાલા હવે લીધો છે એક તાર, એ તારે હાલવા દે ને હું કામ મારો તાર તોડશો? હવે તાર વાળું થામાં હોય એ કાઢી નાખ. 1 વાર 2 વાર 3જી વાર કીધું તા. ધીરે ધીરે રામસાગર બાપુ મળ્યો ફરવા. તુંબડું ખોળામાં હતું, એ તુંબડું માથે ગયું. એ તુંબડાને ભીતમાં નાખીને વાહડો છૂટો કર્યો, અને ઓલા શારે ને એક નાખ્યા ને એ પીડ્યા બોલ્યા. નટુબા બાપુ ને નટુબા બાપુ કે આ મેઘલી રાત 4-4 દી 5-5 દી મારા ગામમાં રોકાણો, ત્યાં કોઈ ધોળે દિવસે ન ઓળખી શક્યો. આ મેઘલી રાતમાં ઓળખી ગયા. એ કે ભક્તની છોકરા હવે નહીં મારું, બે જાય બાપુ, મારતા નહીં બાપુ. અરે ન મારું બેટા, બે જા રૂડિયા, બે જા. બાપુ ઓળખતા થાય. પણ મને એ કે બેટા, મને ધોળે દિવસે કોઈ ન ઓળખી શક્યું, અને તમે રાતના ઓળખી કેમ ગયા? તાક બાપુ હાવ હાસું કહે કે હા તમારી બોલી બદલી ગઈ, તમારો શેરો બદલી ગયો, પણ તમારી હાથ રોટી હજી એની રહ્યો.